ભાઈઓ પણ એમ ચોરી કરો હો. અરે જેઠાજી નુકરો માણસો ને તો બે લાફા મેલું એવી રીતે રહો. બાક્ષો નહીં ને. તું હારા ઘરમાં ચોરી કરી પેલા ફુવા આગળ મારી હું ઇજ્જત રહી. તારા તો ઇજ્જત નહીં પણ જેની હોય ને તો રવા દે. પણ ચંદુ ભૂલ થઈ જાય આ નહીં. અલે કરી પાવ તો ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય. ભાઈ ને માફ કરી દે રાખશે. માફ ના થાય તું પૈસા લોન કરજે 5 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા. ગોમાં ઘણા કિસ્સા છે પણ આવો કિસ્સો કદી ના થયો. ભાઈ એમ ચોરી થાય. આ તો જેઠાજી તમારા આગળ અમારી હું ઇજ્જત રહી લે. હવે તમે કે આ તો ચોરણ ભાઈ એવું ના કયો. હા એ ગામ ચોરી કરે. કાલ ઉઠીને તમે ઘરમાં ના પહેવા દે. ફુવા આબરૂ હું રે તમારી એમ કાલ કેજો. ઉઠીને તમે ઓને ઘરમાં પહેવા દે એમ કેજો. ના પહેવા દેવાય. તમે એના અંગત મને ના પહેવા દો કે આ તો પેલા અંદુરાનો ભય છે કે આ ચોર છે કે નહીં. ફુવા તો બુદ્ધો નહીં પૈસા લાવવા હાલવા કરે. પૈસા લાવ ચંદુ. પેલા મછલી હતા પેલા 8 લાખ રૂપિયા ઘણી જોઈ હો તો બૈરા ફાટી જાય. ને જેઠાજી તમારા હાથે લ્યો ગણી લે કેટલા હે. બેગ તો ખાલી કરી નાખ્યો હું. કઈ નાખે તો 2 લાખ પછી હાલ લે. બે નહીં પણ ચંદુ 2 જ હતા. પોતે જ હતા. 100 લાખ હજુ લેવાના 8 લાખ રૂપિયા હતા મય. હા 100 હાલ દે બસ. કેટલા હતા? હા 8 લાખ રૂપિયા. પૈસા લોન કરજે ને કહો નહીં પડે 5 ચાલવાનું બાકી રહે. આ પગ ઉપર ઉભો નહીં રહે તું. હાલ દઈએ છે આમ સુગીમ 2 હાલ દેશું. 2 ક્યાં હાલશો બોલો 2 દાર હાલ બસ. જેઠાજી તમે વાત કરો. જેઠાજી 2 દાર હાલ બસ. બે દાડા આલ દેવા પછી એક પછી કાલ તો 15 હાલ દે બસ. તમારે ત્યાં મોકલી દેશે જેઠાજી પૈસા તમારે ત્યાં મુકાઈ દેશે. અબ ફેરી ભાગવા પછી ખાલી ખોટું. તમારે ઘેર હાલીને આવી જઈશું બસ. જોડે જેઠાજી 2 લાખ આ ઠેલું હાલ દે ને એનું 2 લાખ રૂપિયા તો હું ઠેલું લઈ જાઉં લ્યો, લઈ જા ઠેલું. જોન ઠેલામાં પૈસા ભરી ઠેલું તો સારું લાવવું તું 5 લાખ 2 લાખ પેલા 3 લાખ જેઠાજી વાપરી નાખે પણ સારું એક ઠેલું ના લાવી જાય. આ ભયા ચોરી તો પૈસા ચીના જલ્દી વાપરી હા, પર લાવો પૈસામાં ફુવા નાલ દઉં 2 લાખ રૂપિયા તો ફુવો પહાડ લે જ ને ફુવો તો નાહી દે એમ કરી કે ના કે મને તો 5 લાખ લઈને 8 લાખ લઈને હાલ. તો ના 8 લાખ પૂરા થઈ તા. જોડે અત્યારે બીજા તો હાલ લે જે આયા વળી પેલા હપુચા નતા એટલે ગલબાન જોડી લેવા પડતી નહીં તો સારું કે 2 લાખ તો હાલ તો આયા. જે આ હાલ દઈએ તો ખરું. અને 2 દાડા ચરકી દૂધ છે ને આઈને લઈ જઈ કેવું ના અરે ભાગી જાશે ફેન તાર હું જેઠાજી આપણે તો બીજે પણ સુગી અંદર 5 લાખ રૂપિયા હતા અને હું પીસી પેલા કે 8 લાખ રૂપિયા હતા અંદર. આમાં આપણે ચોરી કરી આપણા માથે જ આવીને કે અમારે તો એ 8 કોઈ કદો કે આ બધા આપણે હાલવા પડી હોવો પણ જો લાવવાના ચોહી હવે એ તો ચોહી લાવવા હું વિચારવું પડશે પાહું. વિચારવું જ પડશે ને. ઉપરના 100 લાખ રૂપિયા હાલવાના થયા હતા આપણા. હુંડી તો બગલા જેવા ટાઈટ થઈને ફરતા હતા અમે તો પૈસા હાલવાય નહીં પાછા આ હેડીને જવું પડશે જો 2 દા પેલા એકલા લઈને ફરતા હતા ફરતા તા જ ને. બધું લઈ ગયા વેચી પણ આ મારું ષડયંત્ર પૈસા. આપણે ચેવડું મોટું રચ્યું હતું શીખા ખબર ના પડી કોને કહી દીધું. આ બધા ભેગા થઈને યોય આપણને ફસાયા છે બધો યાર. ફસાયા જ છે ને. આગેવાન ને બાગેવાન બધા મિલેલા જ છે બધા ઓ પાછા. પેલો મનસુખ કે પેલો ગલબો જશે ડોક્ટર ના પહોંચ લાગે જઈને આવ્યો છે. લુલો હેડર છે જોજો ભાઈ આપણો લુલા કલે અલગ રી કાઢી નાખશો બધો એના ઉપર જ. હું તો કહું છું પકડો ના હોય તો એને આ તો એને ભાજી જ નાખું છે. અમે પકડાઈ જાય કે ચોર છીએ આપણે પૂરા ગુંડા બની છીએ બીજું તો હું. હું છે અમે પૂરા તા દેવજો પકડજો આ તો એને એક પગ તો ભાગ્યો પણ બીજો ભાગી નાખો. ભાજી જ નાખો પાછું. ડોક્ટર એમ કીધું કે પગમાં આખું આટલું તારે હલી જીવું પાવ કે તું હેડ ના કરતું ને તારા આટકો પાવ ફેરતા જોઈન નહીં થાય અને પેન જવું એવો ચંદુરો માર કરે પાટો જ મેલ કરે જો વાગે ઉપર જ પાટો મેલો બીજું જો તો મેલ જ નહીં. રીતુ વાત છે મારું નહીં પેલા આ કહેવાનો છો મારું બધા મોટા મોટા ફુવાન બહુ બધા બેહેતા તો મારનો હું એ 8 લાખ રૂપિયા વાપર્યો તો હું આપું ને સારું તો 2 ચોર પકડાઈ ગયા છે. હવે મારા 8 લાખ રૂપિયા મેં વાપરી નતા ને તોય ભરું લાઈ એ સારું થયું 2 ચોર પેલા પકડે ખોદા અને એકદા ચોર પકડાઈ જ જાય. ગલબા પકડ જઈને આવે લે. એ દવાખાને જતો જમ એટલે પેલા ડોક્ટર પાસે જતો હું થીતું પાહું તને આજથી પેલા તંદુરા દીધું નતું તને માર્યો તો હા અમોને મારે સિવાય થોડા તો અમોને દુખાય છે પગ. હું કહું હું તો એવું મેલ્યું હતું ને કે 2 જ કરતો તો વાગે ઉપર અમોને જબર મારે છે યાર હેડાતું નહીં પગમાં તો અમને નહીં યાદ હતી તે દવા લઈને આવ્યો. દવા લઈને જ આવ્યો તાન ડોક્ટર કે હું હેડ ના કરતો ને પાઉ ફીંદા જોઈ નહીં થાય આટલું તો ખોરશું ભાજી જ નાખે ના તો બીજો ટોટી હેડા ને એવો જ મેળ દેવાય કાન રી કાઢી નાખે પેલા બધો નહીં આવો મારે ફોરવાન કરો ને તમે પકડીને મારો છે ને માઈ જ નાખીએ.
અરે હું તમારા આગળ તો વાત નહીં કહું, તમે તો ચોરો ચોર. એ ચોર ચોર કોને કોને કહી? ચોર તારો બાપો છે. બોલો એનો. ચોર કે હા. લા તું ચોર કે હા. બીજો ચોર કે હા. કારણ કે કહેરો આનો તો. ચોર હશે તારો આપો. ચોર કે સર. એ મારા પર ના મારજો. તમે તમે ફસાય એ બધા જેટલા બધા આ બંધ કરાયા લો તંદુર શું મારતો તો મોય શું મારતો તો મોય શું મારતો તો સાહેબ હા. શું મારતો જા દેને કે પાહુ મરી જાય સાહેબ કે નહીં કરે તો હું સા હું લુકડી ના. નહીં મેળવાના આપવાના જા દે જા દે. જા દે કેસ નાખે છે. મેળવાના તો નહીં મારો મો કેસ તો આગળ આવજો તમે આગળ મરવાની હાલતમાં આવે છે. નહીં મારો નહીં મેળવાના હેડો ને કે મરી જશે તો આપણે હેડો હા મારી તારે પાઉ જવું પડશે દવાખાને. આહા હું મારે હાલે ડૉક્ટર જો જઈને આ બહુ વારે નહીં તો ના પા મનસુખજીને અંદુરો બે મારીને જતા રહ્યા. હવે મારે તો આગેવાન જોડે જવું પડશે સીધું. હું તો પૈસા નહીં લીધા તોય પેલાનો માર ખાવાનું પેલાનો માર ખાય એટલે ચંદુરો મારી જાય ને એટલે અંદુરો મારી જાય તો મારે તો માર ખા કરવાનું આખી જિંદગી તો ટોળું તો ખખડા કરી મારે તો આખી જિંદગી માર ખા ના કરવાનું. હું તો જવું આમાં આગેવાન જોડે જેઠાજી જોડે જવું આમાં કોઈ ફેસતો લાવો અને મારી જિંદગી માર નહીં ખાવાનો આખો બે બે પગ્યું કર્યું હોય ને પાવું જોવું પડશે પાવું બીજાને ડૉક્ટર જવું પડશે. આ કેટલા દારોથી તમે જુઓ તો ગામમાં એવું થતું હતું કે બધા તમે જુઓ તો જો ને તો બધા વાતો થઈ ગયેલી કે ફુવાના પૈસા પેલા લીધા આ ગલબાનું નામ આવેલું મળ્યા અને બાપડા ગલબા નિર્દોષે રૂપિયો લીધો નતો. અમારા ઘરના બે ચોર નીકળ્યા. આ કેટલા દારે ચોર પકડવાના તેમાં પેલા ચંદુરો જેઠોજી પૈસા લેવા જઈ પણ હજુ આવ્યા નહીં શીખર ચેન્ના જઈ. પણ તમે જુઓ તો ગામમાં હાહાકાર મચાઈ જતો ફૂ બધા તો વસ્તી વાતો કરે કે ફૂ આવે ને એટલી વખત આવું થાય કે આ ફૂવો શિખર ચીમનો હ કે ફૂવો આવે એટલી વખત કંઈ મુશ્કેલી લઈને હેડ્યો આવે કે અમે તો એટલું નક્કી કર્યું કે ભાઈ પૈસા જેવા આવી જાય ને પૂરા પૈસા એટલે ચંદુરાને કશું આલવું નહીં અમદુરાને તો કશું આલ્યા જેવું જ નહીં. ફટ દઈને પૈસા લઈને નીકળી જ જવું હોય રફુ ચક્કર થઈ જવું હોય નહીં કોઈને કહેવાય ઘેર રહું નહીં. આ તો 2 લાખ રૂપિયા આલે 2 લાખ રૂપિયા તો શું થાય આપણે તો 8 લાખ રૂપિયા લેવાના છે 3 લાખ રૂપિયા બીજા વાપરી થઈ ગયા. તો બેંકમાં નખાય શું કર્યું તમે તો ના પુઆ 2 લાખ રૂપિયા આલે હા મૂર્ખા પણ તને શરમ ના આવે જેઠાજી તમને શું કહેવાનું મારે 3 લાખ રૂપિયા વાપરી જાય. તે મારે શું કરવાનું પણ 2 લાખ રૂપિયા શું કરવાના મારે અરે એટલે મેં પુઆ આલી 2 દાડો એટલે કે કાલ હાલ દેવું. આમાં કોને ખબર કાલ હાલશે લે રહ્યો ના હાલત ફોન નહીં પ્લાય નોવી ગો તારાય કશું થાય નહીં તું ચેનની વાતો ખાલી કરી મેં તારાય કશું થાય નહીં તું બોલે બેહી રે અંદુરાન વિઘોમાં નોમ જ છે તમારા પૈસા લા વેચી મારે હું હા તે વેચી માલ પૈસા 2 દાડા વાત તો જુઓ ફુઆ અંદુરા કીધું કે કાલ હાલ દે. કીધું ને ઓહો કે મનસુખજી કહેતા મને કાલ હાલ દે. પેલા અંદુરાન ના કહેવાય પેલા મનસુખ જો નહીં લેવાના મારે તો પૈસા ને મૂર્ખું જુઓ લે હતા 2 લાખ લેવાય કે મેલ દો અંદર મેલ દે અંદર મેલ દે સીધા 2 લાખ ને શું કરીએ તારે આ તો ના ધોવા કમ્પ્લીટ કમ્પ્લીટ હા બરજો આવી નોટો વચ્ચે મજા આવે હ બિલ લેવ મને આવી નોટો નતી ને પણ ખાવાનું જ નતું ભાવતું તને તો નહીં ગમતું હોય પેલું હોટલમાં ખાધું તું એટલે હારું હારું ખાઓ જાય હો. આ તો જબરો ચાટક ખાવા પૈસા પેતી તો બહાર ખાવા પેતી વાળું ખાય છે. તમે જો આમાં જો આ 2 લાખ ભર્યા ને ઘેર નોમ નિશાન કશું બનાવશે નહીં હોટલોની જ વાતો કરશે આવશે તું ખબર જો ખાલી તમે આવે એટલે હા ફુઆ જવું નહીં પરી ટીકા લેવા જો સન કરીને ચાલુ ચાલુ કરી દીધી પૈસે એ વાતો. જેઠાજી આ તો તમે ના તો ખાઈને જ જો ઘેર હોય કર હવે હું કહું પરોઠા ઉભો થાય અરે પનીર ટીકા પરોઠા ના સોપી રોટલી લાવીને હારા મોની જીમો તરેલી ફુઆ રોટલી લાવ તમે કે લાવ ફુઆ બીજું બોલો પરોઠા એસિડિટી થઈ જવા જેઠાજી બીજું તમે ખાશો હવે ખાલી દહીં મંગાવો ને. દહીં. દહીં વઘારું દહીં વઘારેલું દહીં પનીર ટીકા પછી ઠંડા મીઠામાં રાખવું ગુલાબ જાંબુ રસગુલ્લા લેતા ગુલાબી કાળો ગુલાબ જાંબુ રસગુલ્લા મંગાવો. હા એ કરો 4 વસ્તુ મીઠામાં ફુઆ હું મારા માટે અલગ શ્રીખંડ લાવ્યો હો 2000 રૂપિયા લીધા એમાંથી એ તારા માટે 2000 લીધા ભાઈથી આ બધું લાવવા નહીં ફુઆ પૈસા ના થવા ખર્ચો બીજા 500 લઈ જા ખબર ના પડે બજારમાં જે ઓછા પૈસા ના લઈ જવાય તા ન હું શું તો બીજા જોવી. પનીર ટીકા રોટલી પોચ તમારી 2 જણની પોચ ને 10 મારી 20 રોટલી લાવજે હા ફુઆ નહીં કેવું પડે રોટલ લેવાનું તો અને ઠંડામાં કોઈ મંગાવી નહીં આઈસ્ક્રીમ મંગાવી મંગાવો ને બીજું કો. પાછો છે લ્યા
બોલો કે ફોય જવા દે કે તમે છે ને આય પાહો વળી. તારું શ્રીખંડ લાવજે અને પેલું અમારા માટે મારા કેન્ડી આઈસ્ક્રીમ લેતા આવજે હારા મનની. અમારા માટે પેલી આવે ને માટલા કુલ્ફી હોય તો માટલા આપણે કુલ્ફી. ડેરી લેતા આવજે. મારા માટે એક લાવ્યો હો. આ શ્રીખંડ તો લાવી તું. એ શ્રીખંડ મારા બે વસ્તુ જુઓ મારે. હા જાહેર ને આ બધું ટોપો કલર ખાય અમારે પૈસા 2 લાખ રૂપિયા આયા ને નહીં મિલે તમે જોવા દો. ઘરનું તો ખાય જ ઘરનું તો પાવ. ખા રોટલો તો નોમ નિશાન નહીં હેઠતો પણ આર્યો એમાં કે રોટલો નહીં બનો બાંધશે લઈ આવીએ. કિંમત સીધા ના કીધું આ પૈસા મિલતો વાત થાય ને કે પનીર ટિક્કા લઈ આવું અને પનીર ટિક્કા જબરો લરસ્યો જબરો હવા ચર દાટે હારું હોય તો હારું ખાતો હે. હું તો કહેતા ના બેહો થોડી વાર અમે ખાઈ નાથી જાજો હવે ખાઈને જાઓ અમાર. અમારા સુખ શાંતિ બધું પતી ગયું ચોરો બોરો પકડાઈ જાય બરોબર હવાના બધા રસ્તા થઈ ગયા પૈસા જે લેવાના નીકળી આપણે અખે દાબી પૈસા જ લેવાના દે તો તમે ગમે તે હજી કરી 3 લાખ રૂપિયા કાલ પાછું હજુ નહીં દબાવી મારો કાલ જઈ લઈ આવું. હું પછી તમને આલી જાઉં. કેટલા 3 લાખ રૂપિયા. અમાર એ, ઓરે આ જેઠાજી 6 લાખ રૂપિયા લેવાના હી ઓરે 100 લાખ 100 લાખ. ભૂલી ઓવા. ગયા તો. ત્રણ કરો હતી ભૂલી ગયો. નહીં ત્રણ લાતો નહીં ડુંગળી બટાકાનો વેપાર અને અંદર 5 લાખ રૂપિયા હતા પણ આ તો બીજા એવાને લઈ લીધા છે ને 8 લાખ રૂપિયા ને. આપણે 8 લાખ રૂપિયા લેવાના હી જોતો 2 ભાઈ લાખ કેટલા હતા એક 100 લાખ લેવાના લે. 100 લેવાનું મને ખબર હ હું નહીં ગોડો પૈસાની ખબર પડે બધી મને હા હા તમને ખબર પડે મેં તો ના પાડી. 2 લાખ રૂપિયા આવી જાય ને આમાં ના હોય ને તો 6 લાખ રૂપિયા એક ચેનનો વાયદો ચેનનો આલ્યો છે એમ કેમ તો ખબર પડે કાલે કાલ ને તો કાલે 6 લાખ રૂપિયા લઈ આવો અને મારા ને આમાં નહીં રહું તમે નહીં પાડતા જેટલી વખત આવું એટલી વખત મુશ્કેલીઓ મારા હંગાત આવી તો તા પેલા બે એવા છે. આમાં- એમાં પેલો તો લઈ જો પાહો હતા 3 લાખ રૂપિયા બીજા વાપરી કાલ ખાધું. પૈસા જેઠાજી આવી જાય ને એટલે વાર્તા પૂરી ના હોય તો પેલા આવે ને બધું તમે ઘરમાં તૈયાર કરો થાળી ને વાટકા બધું કાઢો અરે હું તૈયાર. આમાં હાલ આવશે તો સ્પેશિયલ રિક્ષા કરીને જાય પાહો હા પૈસા ને નહીં જપતા એ હા એમાં શાંતિ થઈ 2 લાખ રૂપિયા જો આયા 6 લાખ રૂપિયા ના આવી ને તો અંદી મનને શાંતિ નહીં મળે હજુ થોડી ઘણી ઠંડક મળી પણ શાંતિ પૂરી નહીં મળી હજી જોવો એવી આરામ કરવા દે થોડું આવે તો અંદી